નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી સ્વામિનારાયણ. વિવેકાનંદ સાયન્સ એન્ડ કોમર્સ એકેડમીમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હું પરેશ કે પ્રજાપતિ ધોરણ 12 ની અંદર વાણિજ્યિક વ્યવસ્થા અને સંચાલન નામનો વિષય, એની અંદર આજે આપણે પાંચમો પાઠ છે જેનું નામ છે કર્મચારી વ્યવસ્થા. આજે આપણે તાસ બીજામાં કર્મચારી વ્યવસ્થાનું શું મહત્વ છે તેના વિષય ઉપરની ચર્ચા અહીંયા આજે આપણે કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ છીએ આજે આપણે અહીંયા આ તાસની અંદર કર્મચારી વ્યવસ્થાનું શું મહત્વ છે તેના વિષય ઉપર ચર્ચા આપણે કરવાની છે. આજે તાસ બીજાની અંદર કર્મચારી વ્યવસ્થાના મહત્વ વિષય ઉપર ચર્ચા કરતા પહેલા થોડી ચર્ચા કરીએ કર્મચારી વ્યવસ્થા એટલે શું. સામાન્ય રીતે કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીની ભરતી, પસંદગી, બદલી, બઢતી અને તાલીમ જેવા કાર્ય એટલે કર્મચારી વ્યવસ્થા. સામાન્ય અર્થમાં વાત કરીએ તો કે કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીને મેળવવા, કેળવવા, જાળવવા અને કર્મચારીનો વિકાસ કરવો એટલે કર્મચારી વ્યવસ્થા. ઔદ્યોગિક ક્ષેત્રની અંદર સંચાલનની ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી, હરેક સપાટીએ માત્ર જીવંત એવું કોઈ પણ સાધન હોય તે સાધન એટલે કર્મચારી. આ કર્મચારીની વ્યવસ્થા એકમનો વિકાસ કરવા માટે તેમજ એકમને શૂન્યમાંથી સર્જન તરફ લઈ જવા માટે કરવામાં આવે છે. તેમજ સામાન્ય બાબતોમાં આપણે વાત કરીએ કે ઔદ્યોગિક ક્ષેત્રના અથવા કોઈ પણ એકમની અંદર કર્મચારી એક એવું સાધન છે કે જેના દ્વારા જ એકમનો વિકાસ સાધી શકાય છે. ગમે તેટલા તમારી પાસે કિંમતી અને મોંઘા યંત્રો, સાધન સામગ્રી અને ટેકનોલોજી હોય, માત્ર જો તમારી પાસે સારા અને કુશળ કર્મચારી ન હોય તો એ યંત્ર, સાધન સામગ્રી અને ટેકનોલોજી છે નિરર્થક નીવડે છે. એ યંત્ર, સાધન સામગ્રી અને ટેકનોલોજીનો વિશિષ્ટ ઉપયોગ કરવા માટે તાલીમબદ્ધ, અનુભવી, નિપુણતા ધરાવતા કાર્યનિષ્ઠ કર્મચારીની જરૂર પડે છે. માટે જ આજે આપણે ધોરણ 12 ની અંદર વાણિજ્યિક વ્યવસ્થા અને સંચાલન નામના વિષયની અંદર પાંચમો પાઠ જેનું નામ છે કર્મચારી વ્યવસ્થા. એ કર્મચારી વ્યવસ્થાની અંદર કર્મચારીનું શું મહત્વ છે, કર્મચારી વ્યવસ્થાનું શું મહત્વ છે તેના વિષય ઉપર આજે આપણે અહીંયા ચર્ચા જે છે એ કરવાની છે. ચાલો તમામ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. તો જોઈએ છીએ કર્મચારી વ્યવસ્થાનું મહત્વ. તો સંચાલનના ક્ષેત્રમાં કર્મચારી સંચાલન એક અગત્યનું અને આગવું સ્થાન ધરાવે છે. જેમ જેમ ઉદ્યોગનો વિકાસ થતો ગયો તેમ તેમ તેનું મહત્વ પણ વધતું ગયું.
હવે મિત્રો તમે એ વિચારો, ઉદ્યોગોનું વિકાસ થતો ગયો, ઉદ્યોગોનું મહત્વ જેમ જેમ વધતું ગયું તેમ તેમ કર્મચારી વ્યવસ્થાનું પણ મહત્વ વધતું ગયું. શા માટે? કે શ્રેષ્ઠ કર્મચારી, તાલીમબદ્ધ કર્મચારી, વિશિષ્ટ કૌશલ્ય ધરાવનાર કર્મચારી દ્વારા જ એકમનો વિકાસ થાય છે. અને આ વિકાસ કરવા માટે જે કર્મચારીની જરૂરિયાત ઉત્પન્ન થાય, જે કર્મચારી કે કર્મચારીના સમૂહ દ્વારા વિકાસ થાય, માટે જ કર્મચારીનો વિકાસ અને કર્મચારીનું મહત્વ દિવસે ને દિવસે વધતું જાય છે. કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. શું કહે છે? કર્મચારી વગરનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. કે જેમ શરીરની અંદર આત્મા ના હોય, જીવ ના હોય, તો આ શરીર માત્ર ને માત્ર એક પ્રકારનું હાડપિંજર છે. એ ડીએક્ટિવેટ છે, કોઈ જ પ્રકારનું કામ આપતું નથી. માટે જ ઔદ્યોગિક ક્ષેત્રની અંદર શરીર રૂપી એક સરસ મજાના એકમની અંદર જો આત્મા હોય તો જ એકમનો વિકાસ અને ઉદ્ધાર ઓછા સમયમાં અને ઝડપથી થઈ શકે છે. જળ યંત્રની માવજત ઉત્પાદનમાં વધારો કરી શકે છે, જ્યારે કર્મચારી તો વધુ સારા પરિણામો આપી શકે છે. માત્ર યંત્ર, સાધન સામગ્રી અને ટેકનોલોજી ઉત્પાદનમાં જ વૃદ્ધિ કરી શકે છે, જ્યારે સારા અને નિષ્ઠાપૂર્વક કર્મચારી છે, આ કર્મચારીઓ એકમની અંદર વસ્તુ કે સેવાઓનું જે ઉત્પાદન થાય છે એમાં સારામાં સારા અને શ્રેષ્ઠ પરિણામો છે પ્રાપ્ત કરી આપે છે. એકમની અંદર યંત્રો છે અને કર્મચારી, આ યંત્ર છે ઉત્પાદનમાં વૃદ્ધિ, વધારો કરી આપે છે, જ્યારે કર્મચારી છે એ શ્રેષ્ઠ પરિણામો આપે છે, સારામાં સારું ઉત્પાદન કરીને આપે છે. અહીંયા ઉત્પાદનમાં વૃદ્ધિ કરે છે, એનો શ્રેય પણ કર્મચારીને દે છે. કોઈ પણ પ્રકારના યંત્ર, સાધન સામગ્રી કે ટેકનોલોજી હોય એને ચલાવવાનું કામ માત્ર કોણ કરે? કર્મચારી. અને એના જ થકી ઉત્પાદનમાં વૃદ્ધિ અને સાથે સાથે શ્રેષ્ઠ પરિણામો પણ આપવાનું કામ જો કોઈ કરતા હોય એ માત્ર ને માત્ર છે એ સારા કર્મચારી. સારા કર્મચારીઓની યોગ્ય જગ્યાઓ પર ભરતી કરવી એટલે જ કર્મચારી વ્યવસ્થા. ત્યાર પછી આપણે જોઈએ ધંધાકીય એકમના ભવિષ્યનો આધાર અન્ય પરિબળોની સરખામણીએ તેમાં કામ કરતા કર્મચારીઓ ઉપર વધુ છે. તેઓ એકમનું એકમાત્ર જીવંત સાધન છે, જેની સાથે પ્રેમ, હૂંફ, દયા, લાગણી, સ્વમાન આ બધી જ બાબતો છે ગાઢ રીતે જોડાયેલી છે. તેમને ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાય નહીં, તેમને યંત્ર ન ગણી શકાય, કારણ કે યંત્ર એ નિર્જીવ છે, જ્યારે કર્મચારી એ સજીવ છે. કારણ કે તેઓમાં લાગણી અને સ્વમાન છે, અલગ અલગ આવડત, હોશિયારી અને સમજ છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે તમે તમારા કર્મચારીનો ખ્યાલ રાખો, તેઓ બાકીની બધી જ બાબતોમાં તમારો ખ્યાલ રાખશે. તમે તમારા કર્મચારીને સાચવો. તમારે માત્ર તમારા કર્મચારીને સાચવવાના છે અને એ સાચવેલા કર્મચારી તમારું બધું જ સર્વસ્વ સાચવી લેશે. માટે જ કર્મચારીને સમજવાનો પ્રયત્ન કરો. માલિકો છે એ જો માત્ર કર્મચારીને સાચવશે તો એ કર્મચારી
માલિકનું બધું જ કાર્ય છે સંભાળી લેશે. અહીંયા કર્મચારી વ્યવસ્થામાં સારા અને નિષ્ઠાપૂર્વક લાંબા સમય સુધી ટકી રહે તેવા કર્મચારીઓ જો ખરેખર માલિક એને સમજવાના પ્રયત્ન કરે તો કર્મચારી એ એકમને માલિકનું નહીં પણ પોતાનું એકમ સમજી એ કામ કરે છે. અને જે કર્મચારી પોતાનું એકમ સમજી અને કામ કરશે તે એકમની અંદર ઉત્પાદનમાં વૃદ્ધિ 100% થાય. સાધનોનો શ્રેષ્ઠ અને મહત્તમ ઉપયોગ થઈ શકે છે. સાથે સાથે ઉત્પાદનની પ્રવૃત્તિમાં કાચા માલનો બગાડ ઘટે છે અને જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તે વસ્તુની ગુણવત્તામાં પણ વૃદ્ધિ થવાના કારણે તમે જે વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન કરો છો તેની માંગ છે એ અન્ય ઉત્પાદક કરતાં વધુ થશે. માંગ વધુ થશે, ઉત્પાદન વધુ થશે, વેચાણ વધુ થશે અને એ વેચાણ દ્વારા નફાનો શ્રેય છે એ માલિકને મળશે. જો માલિકને આ શ્રેય મેળવવો હોય તો માલિકોએ કર્મચારીને સાચવવા પડશે. તમે જો કર્મચારીને સાચવશો તો જ કર્મચારી તમારું બધું જ સાચવશે. માટે જ માલિકોએ કર્મચારીને કેળવવા, જાળવવા, મેળવવા, તાલીમ આપવી, કર્મચારીનો વિકાસ કરવો જેવી અનેક પ્રકારની ક્રિયા પ્રક્રિયાઓ સાથે સાથે કર્મચારીઓને જુદા જુદા પ્રકારની રજાઓ, કર્મચારીને ઊંચું વેતન અને કર્મચારીને જરૂરિયાત પ્રમાણેના તમામ પ્રકારના જો સાધન પૂરા પાડવામાં આવશે તો જ એકમની અંદર જે તે ક્ષેત્રની અંદર કર્મચારી થકી જ એનો વિકાસ શક્ય બની શકશે. ત્યાર પછી આપણે જોઈએ કે એનું મહત્વ શું છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કર્મચારી એ એકમનું ચાલક બળ છે. ધ્યાન રાખજો, કર્મચારી નથી તો કશું જ નથી. કર્મચારી નથી તો કશું જ નથી. માટે જ કહેવામાં આવે છે કે કર્મચારી એ એકમની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ હોય કે પ્રક્રિયા હોય એને આગળ વધારવાનું કામ એ કરે છે. માટે જ કર્મચારી વ્યવસ્થાના અંદર મહત્વ છે કે એનું ચાલક બળ છે. તો ચાલો જોઈએ, સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારી એકમનું ચાલક બળ છે. ઉત્પાદનના અન્ય સાધનો સાથે કર્મચારી હોય તો જ ધ્યેય સિદ્ધિ સરળ બને છે. ગમે તેટલા તમારી પાસે કિંમતી યંત્રો, સાધન સામગ્રી, ટેકનોલોજી હોય પણ એને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓની જરૂરિયાત ઊભી થાય છે. જો સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારી હશે તો જ તમારા એકમનો વિકાસ શક્ય બને છે. અન્યથા તમારા એકમનો ક્યારેય વિકાસ છે એ શક્ય બનતો નથી. ત્યાર પછી જોઈએ પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે. જ્યાં જ્યાં ઔદ્યોગિક ક્ષેત્રની અંદર કર્મચારીઓ કાર્ય કરે છે, જ્યાં જ્યાં ઔદ્યોગિક ક્ષેત્રમાં કર્મચારીઓની ભરતી, પસંદગી, બઢતી, બદલી, તાલીમ, નિયુક્તિ હોય ત્યાં કાર્ય જે છે, પ્રવૃત્તિ જે છે એ સતત અને સતત કાર્યશીલ રહે છે. તો યોગ્ય કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ રાખવાનું કામ કરે છે. એ પછી આયોજન હોય, વ્યવસ્થા હોય, વ્યવસ્થા તંત્ર હોય, કર્મચારી વ્યવસ્થા હોય, સંકલન હોય, દોરવણી હોય કે પછી અંકુશ હોય, સંચાલનની ઉચ્ચ સપાટી હોય, સંચાલનની મધ્ય સપાટી હોય કે સંચાલનની તળ અથવા નિમ્ન સપાટી હોય, કોઈ પણ સપાટીએ સતત અને સતત પ્રવૃત્તિઓ છે ગતિશીલ રહે છે. જેનું કારણ એ એકમની અંદર સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ કાર્ય કરે છે. ત્યાર પછી સંચાલનના અન્ય કાર્ય માટે જરૂરી છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં જરૂરી નથી કે માત્ર અને માત્ર કાર્ય કરવા માટે જ કર્મચારીની ભરતી કરવી.
ઔદ્યોગિક ક્ષેત્રના હરેક કાર્ય માટે સંચાલનમાં, આયોજનમાં, વ્યવસ્થા તંત્રમાં, સંકલન, દોરવણી કે અંકુશ જેવા કાર્ય માટે કર્મચારીની જરૂર પડે છે. માટે જ કહેવામાં આવે કે સંચાલનના અન્ય કાર્ય માટે જરૂરી છે. તો એના પહેલા આપણે જોઈએ સંચાલન એટલે શું? તો કે સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કાર્ય લેવાની કળા એટલે સંચાલન. તો કાર્ય લેનાર વ્યક્તિ પણ કર્મચારી છે અને જેની પાસે કાર્ય લેવાનું છે એ પણ કર્મચારી કે કર્મચારીનું જૂથ છે. માટે સંચાલનના અન્ય કાર્યની અંદર પણ કર્મચારીઓની જરૂરિયાત છે ઉત્પન્ન થાય છે. તો સંચાલનના અન્ય કાર્ય જેવા કે આયોજન છે, વ્યવસ્થા તંત્રની રચના છે, સંકલન છે, દોરવણી અને અંકુશ જેવા કાર્ય માટે પણ કર્મચારી વ્યવસ્થાની તાતી જરૂર પડે છે. ત્યાર પછી એકમના હાથ પગ. ઔદ્યોગિક ક્ષેત્રની અંદર કર્મચારીનું વિશિષ્ટ સ્થાન છે. જેમ આપણા શરીરની અંદર આપણે કોઈ પણ પ્રકારના કાર્ય કરવા માટે અને નિશ્ચિત જગ્યાએ પહોંચવા માટે હાથ અને પગની જરૂર પડે છે. કોઈ પણ પ્રકારના કાર્યને સિદ્ધ કરવા માટે હાથ અને પગની જરૂર પડે છે. એવી જ રીતે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર ડગલે અને પગલે કર્મચારીઓની જરૂર પડે છે. માટે જ કહેવામાં આવ્યું છે કે કર્મચારી વ્યવસ્થા એ એકમના હાથ પગ સમાન છે. કોઈ પણ પ્રકારના કાર્યને સિદ્ધ કરવા માટે, પાર પાડવા માટે, નિર્ધારિત ધ્યેય સુધી પહોંચવા માટે ત્યાં કર્મચારી વ્યવસ્થાની જરૂરિયાત ઉત્પન્ન થાય છે. અને એ જ જરૂરિયાત દ્વારા જ એકમનો વિકાસ સાધી શકાય છે. એટલા જ માટે કહી શકાય છે કે કર્મચારી વ્યવસ્થા એકમના હાથ પગ સમાન છે. શેના સમાન છે? હાથ પગ સમાન છે. ત્યાર પછી આપણે વાત કરીએ કર્મચારીમાં સંતોષ. તો અહીંયા આપણે જોઈએ કે કર્મચારીની ફરિયાદો, મુશ્કેલીઓને સમજી તેનો ઝડપી નિકાસ કરી શકાય એવું એકમનું કાર્યનું યોગ્ય આયોજન અને તે કાર્યની યોગ્ય વહેંચણીના કારણે કર્મચારીમાં સંતોષની લાગણી જે છે એ ઊભી થાય છે. કોઈ પણ એકમ હોય, કોઈ પણ જગ્યા હોય, કોઈ પણ સ્થાન હોય જ્યાં એક કરતાં વધુ કર્મચારી કામ કરતા હોય ત્યાં કર્મચારીઓની નાની મોટી ફરિયાદો હોય, જુદા જુદા પ્રકારના કર્મચારીઓની કાર્ય સમયે કોઈ સૂચના હોય અથવા કર્મચારીને જો કોઈ વસ્તુ કે સેવાઓની જરૂરિયાત હોય તો એના ઉપર યોગ્ય પ્રકારનો અભ્યાસ કરી કર્મચારીની ઈચ્છા મુજબ કર્મચારીની ફરિયાદ સાંભળી તેને દૂર કરો તો કર્મચારીને આત્મસંતોષ છે પ્રાપ્ત થાય છે. આત્મસંતોષ પ્રાપ્ત કરવા માટે ક્યારેક માલિકોએ પણ કર્મચારીને સાંભળવા પડે છે. કર્મચારીની શું ફરિયાદ છે, કર્મચારીને એકમની અંદર કયા કયા પ્રકારની વસ્તુની જરૂરિયાત છે, આ તમામ પ્રકારની બાબતો સાંભળી તેનું નિવારણ કરવાથી એકમની અંદર કર્મચારીને આત્મસંતોષ પ્રાપ્ત થાય છે. કામમાં આનંદ આવે છે, ઉત્સાહ આવે છે, ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે, ગુણવત્તામાં પરિવર્તન આવે છે અને કામના સ્થળે કર્મચારીને રહેવું ગમે છે. આ ગમવાનું કારણ માલિક પ્રત્યેનો હકારાત્મક અભિગમ છે. તો આ બધી જ બાબતો છે ખૂબ જ અગત્યની અને મહત્વની. ત્યાર પછી આપણે જોઈએ સંબંધોમાં સંવાદિતા. હંમેશા કર્મચારી અને માલિક વચ્ચે સંબંધોમાં સંવાદિતા જળવાયેલી રહેવી જોઈએ. માલિક અને કર્મચારી વચ્ચે ક્યારેય કોઈ પણ પ્રકારનો સંઘર્ષ ન હોવો જોઈએ.
એકમની અંદર કામ કરતા તમામ કર્મચારીઓ વચ્ચે ભાઈચારાની ભાવના હોય, માલિકો અને કર્મચારી વચ્ચે સારા સંબંધો સ્થપાયેલા હોય, તો એકમનો વિકાસ અન્ય એકમ કરતા ઝડપથી અને ઓછા સમયે થાય છે. સાથે સાથે એકમની અંદર કાચા માલનો બગાડ ઘટે છે. યંત્ર સાધન સામગ્રી અને ટેકનોલોજીનો શ્રેષ્ઠ અને મહત્તમ ઉપયોગ શક્ય બને છે. અને આ શ્રેષ્ઠ અને મહત્તમ ઉપયોગ શક્ય બનવાનું માત્ર એક જ કારણ, અને એ સંબંધોમાં સંવાદિતતા. શક્ય હોય ત્યાં સુધી લેટ ગો, જતું કરવાની ભાવના જો માલિકમાં હોય, તો એ માલિક છે એ કર્મચારીઓના દિલ જીતી, કર્મચારીઓ સાથે સારા સંબંધો બાંધી અને કર્મચારી પાસેથી વિશિષ્ટ પ્રકારનું કામ છે એ કઢાવી શકે છે. આ વિશિષ્ટ પ્રકારનું કાર્ય કઢાવવા માટે સંઘર્ષ નહીં, ત્યાં પ્રેમ, હૂંફ, દયા, લાગણી અને ભાઈચારાની ભાવનાઓનો જ્યાં વિકાસ થાય ને, ત્યાં જ માલિક દ્વારા કર્મચારી કે કર્મચારીના જૂથ પાસેથી વિશાળ પાયા ઉપર કાર્ય છે એ કઢાવી શકે છે. માટે જ સંબંધોમાં સંવાદિતા જળવાઈ રહે તે પ્રકારના પ્રયત્નો માલિકોએ કરવા જોઈએ. કર્મચારી વચ્ચે ભાઈચારાની ભાવનાનો વિકાસ થતો રહે તે પ્રકારના પ્રયત્નો માલિકો દ્વારા સતત અને સતત કરતા રહેવું પડે. ત્યાર પછી એકમની પ્રતિષ્ઠામાં વધારો. એકમની ઇમેજમાં વૃદ્ધિ કરવી હોય, પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરવી હોય, તો એનો સંપૂર્ણ શ્રેય છે એ માત્ર ને માત્ર કર્મચારી વ્યવસ્થાને જાય છે. સારા તાલીમબદ્ધ, લાયકાત, આવડત, અનુભવ, કલા અને કૌશલ્ય ધરાવનાર કર્મચારી જ એકમની પ્રતિષ્ઠા, ઇમેજ છે. માટે સારા અને શ્રેષ્ઠ કર્મચારી, યોગ્ય પ્રકારની લાયકાત, આવડત, અનુભવ, કલા અને કૌશલ્ય ધરાવનાર કર્મચારીને તમે એકમની અંદર સહભાગી બનાવો. સંચાલનમાં ક્યારેક એમને સહભાગી બનાવો, જેના કારણે કર્મચારીને આત્મસંતોષ મળશે અને પોતાની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને જગાડી એનો શક્તિનો ઉપયોગ છે ઉત્પાદનની પ્રક્રિયાની સાથે કરે. ચાલો જોઈએ છીએ કે યોગ્ય કર્મચારી વ્યવસ્થાના કારણે એકમોમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે. તેથી માલિક અને કર્મચારી વચ્ચે સંબંધોનો વિકાસની સાથે સાથે એ એકમની અંદર સારું અને સુમેળ ભરેલું વાતાવરણ છે એનું સર્જન થાય છે. તેમજ સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારી એકમની અમૂલ્ય સંપત્તિ છે, અમૂલ્ય, કે જેની કિંમત ક્યારેય આંકી શકાતી નથી. કોની? યંત્ર સાધન સામગ્રી ટેકનોલોજીની તો નિશ્ચિત કિંમત હોય જ છે, પણ અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ કે કર્મચારીની વાત કરીએ છીએ કે કર્મચારી એ એકમની અમૂલ્ય સંપત્તિ છે કે જેનું કોઈ મૂલ્ય આંકી શકાતું નથી. તેઓ ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે કે સારા, કર્મનિષ્ઠ, લાયકાત, આવડત, અનુભવ, કલા અને કૌશલ્ય ધરાવનાર કર્મચારી છે. એના જ કારણે જે તે એકમની ઇમેજ, પ્રતિષ્ઠામાં સતત અને સતત વધારો છે થાય. તો આવા કર્મચારીને છે એ કેળવવા જોઈએ, જાળવવા જોઈએ, મેળવવા જોઈએ. લાંબા સમય સુધી આપણે ત્યાં જ એ વ્યક્તિ કામ કરે તે પ્રકારના સતત અને અથાગ પ્રયત્નો માલિક દ્વારા જો હાથ ધરવામાં આવે તો જ એ કર્મચારી દ્વારા એકમની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ છે થાય. અને છેલ્લો એક પોઈન્ટ છે સતત ચાલતી પ્રક્રિયા. તો ઔદ્યોગિક ક્ષેત્રની અંદર એ એકમ નાનું હોય, મોટું હોય કે પછી મધ્યમ હોય, સામાન્યતઃ કર્મચારી વ્યવસ્થા એ સતત ચાલતી પ્રક્રિયા છે. નવું એકમ સ્થાપાય ત્યાં કર્મચારીની જરૂર પડે,
કોઈ કર્મચારી એકમની અંદર વય મર્યાદાના કારણે નિવૃત્ત થાય ત્યાં કર્મચારીની જરૂર પડે. કોઈ કર્મચારી સ્વૈચ્છિક રાજીનામું આપે અન્ય જગ્યા ઉપર કામ માટે એપ્લાય કરે તો ત્યાં જરૂર પડે, અથવા કોઈ કર્મચારીનું મૃત્યુ થાય ત્યારે પણ કર્મચારીની જરૂરિયાત ઉત્પન્ન થાય છે. માટે જ કર્મચારી વ્યવસ્થા સતત ચાલતી, અવિરતપણે ચાલતી એક પ્રક્રિયા છે. તો કર્મચારી વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. તમે કરોડો અબજો રૂપિયાનું રોકાણ કરો પણ ત્યાં શ્રેષ્ઠ, સારા, કુશળ, લાયકાતબદ્ધ કર્મચારી ન હોય તો તે એકમનું અસ્તિત્વ છે લાંબા સમય સુધી દેખાતું નથી. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહે છે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. કે એકમની સ્થાપનાથી લઈ, એકમના સર્જનથી લઈ એકમના વિસર્જન સુધી કર્મચારીની સતત અને અવિરતપણે જરૂર રહેશે. માટે જ કર્મચારી વ્યવસ્થા એ સતત ચાલતી અને લાંબા ગાળાની એક પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે અભ્યાસ કર્યો એ BA ની અંદર પાઠ 5 ની અંદર જેનું નામ છે કર્મચારી વ્યવસ્થા, એ કર્મચારી વ્યવસ્થાના મહત્વની અંદર આજે આપણે કર્મચારીના વ્યવસ્થાનું મહત્વ શું છે તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. કર્મચારી વ્યવસ્થા એટલે શું અને તેના મહત્વ વિષય ઉપરનો જો કોઈ તમને પ્રશ્ન પૂછવામાં આવે તો પ્રશ્નની અંદર છે આપણા પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના રહે છે. કે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ કે કર્મચારી વ્યવસ્થા ચાલક બળ, પ્રવૃત્તિ ગતિશીલ રહે છે, સંચાલનના અન્ય કાર્ય માટે જરૂરી, એકમના હાથ પગ સમાન, તેમજ કર્મચારીઓમાં સંતોષ, સંબંધોમાં સંવાદિતા, એકમની પ્રતિષ્ઠામાં વધારો અને સતત અને લાંબા ગાળાની પ્રવૃત્તિ. આ જ બધી બાબત છે સંચાલનને ઔદ્યોગિક ક્ષેત્રની અંદર કર્મચારી વ્યવસ્થાનું મહત્વ રહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પોઈન્ટ્સ છે પૂરો કરીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા એટલે શું. તો તમામ વિદ્યાર્થી મિત્રોને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું માનવ સંસાધન વિષય ઉપર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ.